નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। ભારે વરસાદની આગાહી અંબાલા। આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠે SE3 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે તેમજ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમ। CNG અને PNGના ભાવમાં ફેરફાર। ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપની 1 તારીખે CNG અને PNGના ભાવમાં ફેરફાર કરે છે। જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી। CNG અને PNGના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં CNG ₹79.50 પ્રતિ કિલો અને PNG ₹49 પ્રતિ યુનિટ હતો। 6 મહિનામાં વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે। બેંક રજાઓ અને અન્ય સૂચનાઓ। સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોવાને કારણે બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે, જેમાં સપ્તાહના અંતે આવતી રજાઓનો પણ સમાવેશ થાય છે। જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તેને રજાઓ પડેલા પૂર્ણ કરવું હિતાવહ છે। પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં ઘટાડો। રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રેશન કાર્ડધારકોને 2 કિલો બાજરીનું વિતરણ કરશે। જો કે આ માટે કાર્ડધારકોને દર મહિને 3 કિલો ચોખા મળતા હતા તે ઘટાડીને 1 કિલો કરી નાખવામાં આવ્યા છે। તેના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે। PM કિસાન યોજના। PM કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ 2 થી 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ 20 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે 21મા હપ્તાની રાહ જોવાઈ રહી છે। સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે। PM કિસાન યોજનાનો લાભ કોને ન મળે? આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળે છે જેમની પાસે ખેતી માટે પોતાની જમીન હોય। જો કે કેટલાક ખેડૂતો આ યોજના માટે પાત્ર માનવામાં આવતા નથી। ભાડાની જમીન પર ખેતી કરતા ખેડૂતો, સરકારી નોકરી કરતા ખેડૂતો, 10,000 રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ખેડૂતો, ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતો। શું છે રાજ્ય સરકારની પશુપાલન યોજના? રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે। પશુપાલન યોજના હેઠળ 2 પશુ ખરીદવા માટે 1,40,000 રૂપિયાની લોન મળશે। જે બાદ જો 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના 2 પશુઓ માટે ₹1,40,000 અને ડેરી શેડ માટે ₹1,20,000ની વધારાની લોન મળશે। ગુજરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે। વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। કૃષિ વિભાગે અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે। આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર ₹11,000ની ચૂકવણી કરવામાં આવશે। રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો। વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું। જે ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાન થયું હતું તેમને આ સહાય આપવામાં આવશે। આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી।
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ પ્રતિ હેક્ટર ₹8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર ₹2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર ₹11,000ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે. માત્ર ₹25માં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ. પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવું હવે વધુ સરળ બન્યું છે. માત્ર 6 સરળ પગલાં અનુસરવાથી તમે નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકો છો. તમારે વેબસાઇટ પર જવું, ઈપીઆઈસી નંબર દાખલ કરવો, ઓટીપીને માન્ય કરવો, ફક્ત ₹25ની ફી ભરી કાર્ડ ઓર્ડર કરવું પડે છે. કાર્ડની પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ 15 દિવસમાં કાર્ડ તમારા નોંધાયેલા સરનામે મોકલી આપે છે. વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે ₹90,000ની લોન. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી પીએમ સ્વનિધિ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આ યોજના હેઠળ મળતી લોનની મહત્તમ રકમ ₹80,000થી વધારીને ₹90,000 કરવામાં આવી છે. આ સાથે સરકારે આ યોજનાની સમયમર્યાદા પણ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે, જેથી વધુ લોકોને લાભ મળી શકે. નવા નિયમો લાગુ થયા બાદ દવે લોનની રકમ નીચે મુજબ 3 હપ્તામાં આપવામાં આવશે. પહેલો અઠવાડિયું ₹15,000, રોકાણનો અઠવાડિયું ₹25,000, શ્રાઇન હપ્તો ₹50,000. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીએ પહેલા અને બીજા હપ્તાની લોનની રકમ સમયસર પરત કરવી ફરજિયાત છે. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી માટે ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બોજ ઓછો કરે છે. આ યોજના દ્વારા સરકાર નાના વેપારીઓને સશક્ત બનાવીને દેશના અર્થતંત્રને ગતિ આપવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીનું 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન રજિસ્ટ્રેશન. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી થશે, જે માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવા અનુરોધ કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઈ ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.